ભારતના જે ભૂપૃષ્ઠ એટલે ભૂમિભાગ વિશે માહિતી મેળવી કે આપણા ભૂમિભાગને મુખ્ય 5 વિભાગોમાં વહેંચી શકાય પ્રાકૃતિક રીતે. તો એમાંનો પહેલો ભાગ એટલે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ ઉત્તરના પર્વતીય પ્રદેશ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. કારણ કે ઉત્તરે જે આપણને પર્વતીય પ્રદેશ છે, આ પર્વતીય પ્રદેશ આપણને ખ્યાલ છે કે આખો બરફથી ઢંકાયેલો છે. એટલે પ્રાકૃતિક દ્રષ્ટિએ આ છે પર્વતીય પ્રદેશ ખૂબ જ મહત્વનો ગણી શકાય. કારણ કે આ જે પર્વતીય પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એ પૂર્વ પશ્ચિમ દિશામાં લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે. કારણ કે પૂર્વ પશ્ચિમમાં આ રીતે આખી ઇમેજ જોઈએ, આપણે આગળ જોઈ હતી ભારતના મેપની અંદર, તો એમાં ઉત્તર ભાગમાં આખી પૂર્વથી પશ્ચિમ ભાગમાં આખી પટ્ટી મુકાયેલી હોય એ રીતે આ પર્વત શ્રેણી આવેલી છે કે જે લગભગ 2400 કિલોમીટર જેટલી લાંબી છે. આ ઇમેજની અંદર ઉત્તર પર્વતીય પ્રદેશ જે આવેલા છે કે જે 2400 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ હિમાલયની જે પર્વત શ્રેણી છે એનો આકાર કેવો છે? તો કે ચાપ આકાર ધરાવે છે. પહોળાઈની વાત કરીએ, લંબાઈ તો આશરે 2400 કિલોમીટર છે, પણ પહોળાઈની વાત કરીએ આ પર્વત શ્રેણીની તો 240 કિલોમીટરથી લઈ ને 320 કિલોમીટર વચ્ચે એ જે હિમાલયની પર્વત શ્રેણી છે એમાં વધઘટ થોડી ઘણી થતી રહે છે કે ત્યાં સુધીની એટલી તો પહોળાઈ ધરાવે છે આ પર્વત શ્રેણીઓ. અને હિમાલય છે વિદ્યાર્થી મિત્રો એ કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. કારણ કે ઘણી બધી પર્વત શ્રેણીઓ ઘણા બધી એમાં આવેલા છે, 2400 કિલોમીટરમાં ફેલાયેલી છે. તો ઘણા બધી પર્વત જ હોવાના, કોઈ એકાદ પર્વત તો હોય નહીં. આ ઇમેજની અંદર જે હિમાલયની પર્વતમાળા આપણે વાત કરીએ છીએ એ જોઈ શકે છે, જે 2400 કિલોમીટરની લંબાઈ અને 240 થી 320 કિલોમીટરની પહોળાઈ વચ્ચે જે વધઘટ થાય છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમે અફઘાનિસ્તાનથી લઈને પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી આ હિમાલયની પર્વત શ્રેણી વિસ્તરાયેલી જોવા મળે છે. જો ને વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2400 કિલોમીટર છે તો એમાં એ કુલ 5 દેશો, કારણ કે અફઘાનિસ્તાનથી લઈ નેપાળ, ભારત, ભૂતાન, મ્યાનમાર થઈ સુધીને એનો વિસ્તાર જોવા મળે છે. ઉત્તરમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેનો વ્યાપ તિબ્બતની અંદર વધુ ફેલાયેલો જોવા મળે છે. ને મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ આ એક ભાગ છે. કારણ કે મધ્ય એશિયામાં જે તમે પર્વતીય શ્રેણીનો અભ્યાસ આગળ કરશો તો એક પામીરની ગ્રંથિ નામની આખી એક પર્વત શ્રેણી છે. તો આ હિમાલયની પર્વત શ્રેણી છે એનો જ એક ભાગ છે એવું કહી શકાય કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ આપણો હિમાલયનો ભાગ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે હિમાલય છે, આ જે પર્વત શ્રેણી છે હિમાલયની પર્વત શ્રેણી, એને મુખ્ય 2 ભાગમાં આપણે વહેંચી શકાય છે. એમાં પહેલો ભાગ કહીએ તો એ છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, અને બીજો જે ભાગ છે એ પૂર્વ હિમાલયનો વિભાગ છે એવું કહી શકાય. આ ઇમેજની અંદર જે આપણે જોઈ શકીએ છીએ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, તો એની માહિતી મેળવીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રદેશ છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, એમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે ઉત્તર ભાગમાં. કેટલી ગિરિમાળાઓ છે? 3. અને તેમાં ઉત્તર બાજુની જે હારમાળા છે વિદ્યાર્થી મિત્રો, એને બૃહદ હિમાલય તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યાં ઇમેજમાં ઉત્તર તરફનો જે હિમાલય પર્વતીય પ્રદેશ કે જે ઉત્તર બાજુ હારમાળા છે કે જેને આપણે બૃહદ હિમાલય કહીએ છીએ, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ તો કે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે. હિમાલયની જે આખી પર્વતમાળા રહેલી છે એમાંથી બૃહદ હિમાલયની જે પર્વત શ્રેણી છે એ સૌથી ઊંચી જોવા મળે છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો 40 થી વધુ શિખરો છે ને એવા છે કે જેમની ઊંચાઈ
આ 40 થી વધુ શિખરો છે કે જેમની ઊંચાઈ કેટલી, તો કે 7000 મીટર કરતા પણ વધુ જોવા મળે છે. અને આ જ બૃહદ હિમાલયની અંદર જે પર્વત શ્રેણીઓ આવેલી છે એમાંથી સૌથી વધુ જાણીતું જે શિખર છે એ છે માઉન્ટ એવરેસ્ટ. આપણને ખ્યાલ જ છે કે દુનિયાનું સૌથી ઊંચું જો કોઈ શિખર હોય તો એ આપણું માઉન્ટ એવરેસ્ટ છે કે જેની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો 8848 મીટર જેટલું ઊંચું છે આ માઉન્ટ એવરેસ્ટ. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તે આ માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? તો નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. તેને તિબ્બતની અંદર આ જે માઉન્ટ એવરેસ્ટ છે એને સાગરમથા તરીકે પણ ઓળખવામાં આવે છે. તિબ્બતની અંદર કારણ કે સૌથી ઊંચું શિખર છે માટે એને સાગરમથા કહે છે. આ ઇમેજની અંદર જે માઉન્ટ એવરેસ્ટ છે કે જેને સાગરમથા તરીકે તિબ્બતવાળા ઓળખે છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અન્ય પ્રખ્યાત જે 40 જેટલા શિખરો હતા એમાંથી બીજા શિખરોની વાત કરીએ તો કયા કયા? તો કે માઉન્ટ ગોડવિન એવરેસ્ટ અથવા તો એને K2 તરીકે પણ ઓળખીએ છીએ એનો પણ સમાવેશ થાય છે. અને જે ભારતનું, કારણ કે માઉન્ટ આબુ છે એ વિશ્વનું સૌથી મોટું, પણ તે ભારત દેશની સીમામાં નથી. ક્યાં છે? તો કે નેપાળ અને ચીનની સરહદ ઉપર છે. પણ ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કે જેને K2 કહીએ છીએ એ ભારતનું સર્વોચ્ચ શિખર કહી શકાય કે જે ઇમેજમાં આપણે K2 પર્વત શિખર જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે. કેટલી છે? 3 કે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી જોવા મળે છે. અને આ 3 પર્વત શ્રેણીઓ છે ભારતની. એમાંની સૌપ્રથમ વાત કરીએ તો બૃહદ હિમાલયમાં ઝેલાપલા, નાથુલા અને સિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. એકદમ સમાંતર શ્રેણીઓ છે એમાં 3 છે એ ઊંચા પર્વત ઘાટ જોવા મળે છે. કયા કયા? તો કે ઝેલાપલા, નાથુલા અને સિપકીલા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા જે પવિત્ર યાત્રાધામ કહીએ છીએ આ પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર જે છે એ આ જ બૃહદ હિમાલય એટલે કે માનસરોવર ક્યાં આવેલું છે? તો કે ચીનના ભાગમાં, ચીનહી સરહદમાં આવેલું છે. તે પણ આ માનસરોવર છે એ પણ આ હારમાળામાં જ આવેલું છે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ તો કે અહીંયા વાત કરીએ તો સૌથી હિમાલયનું ઊંચું ગણીએ તો વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ તો એ છે 8848 મીટર. ત્યારબાદ ભારતનું K2 કે જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન નામ જેનું છે એની ઊંચાઈ છે 8611 કિલોમીટર. ત્યારબાદ કાંચનજંગા કે જેની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો 8598 મીટર. ત્યારબાદ મકાલુ 8481 મીટર. ત્યારબાદ ધવલગીરી 8198 મીટર. ત્યારબાદ અન્નપૂર્ણા કે જેની ઊંચાઈ 8070 મીટર જેટલી છે. હિમાલયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તો આગળ જે આ હિમાલય છે એની બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા જે છે એ પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. બૃહદ હારમાળા ઉત્તર તરફથી આપણે જોઈ. હવે એની જ દક્ષિણે બીજી કઈ હારમાળા છે? તો કે તેની મધ્યનો જે ભાગ છે મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય ની હારમાળા તરીકે ઓળખાય છે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ કે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી જોવા મળે છે. કારણ કે બૃહદ હારમાળા જેમ 40 શિખરો ધરાવે છે તો એ જ રીતે દક્ષિણે આવેલી બીજી જે હારમાળા છે એ પણ ઘણો બધી વિસ્તાર ધરાવે છે. તેને આપણે મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય અથવા તો હિમાલય શ્રેણી તરીકે ઓળખીએ છીએ જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ મધ્ય હિમાલય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જે મધ્ય હિમાલય છે તેની અંદર ડેલહાઉસી, ધર્મશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે જેવા પર્વતો મુખ્ય જોવા મળે છે. અને તેની અંદર
આ મધ્ય હિમાલયની અંદર જ આપણા જે પવિત્ર યાત્રાધામો છે વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ, આ વગેરે યાત્રાધામો પણ આ મધ્ય હિમાલયની અંદર આવેલા જોવા મળે છે. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કુલ્લુ, કાંગડા, કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો પણ આવેલા છે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી હારમાળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ ત્રીજી હારમાળા છે એ વધુ દક્ષિણમાં આવેલી છે અને શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય નામે તે ઓળખાય છે. અને આ હારમાળાનો ઘણો વ્યાપ છે એ ભારતમાં જોવા મળે છે. આ શિવાલિકનો અને તે 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. આ હિમાલયની હારમાળાઓ આ ઇમેજની અંદર જે આપણા પવિત્ર યાત્રાધામો આ મધ્ય હિમાલયમાં આવેલા છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો સરેરાશ આ જે હારમાળા છે એની ઊંચાઈ કેટલી છે, તો કે 1000 મીટરની છે. અને આ શિવાલિકની હારમાળામાં વિદ્યાર્થી મિત્રો કેટલીક વિશિષ્ટ ખીણોની પણ રચના જોવા મળે છે કે તે કંકર, પથ્થર, જાડા કાંપથી ઢંકાયેલી હંમેશા રહે છે. અને સ્થાનિક લોકો છે એ આ કંકર, પથ્થર, જાડા કાંપથી ઢંકાયેલી જે ખીણો છે એને સ્થાનિક ભાષામાં દૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ કે દેહરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન. આ રીતે જે 1000 મીટરની ઊંચાઈ ધરાવતી જે શિવાલિકની હારમાળા છે એની અંદર આ 3 દૂનની રચના થઈ છે, જે આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બીજો જે ભાગ છે હિમાલયનો એ છે પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલયની વાત કરીએ તો હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી જે હારમાળાઓ જે છે એ ઓછી ઊંચાઈ ધરાવે છે, કારણ કે પશ્ચિમ તરફની હારમાળાઓ જોઈ એમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર આપણે જોયું, પણ પૂર્વ ભાગમાં જે હારમાળા છે એની ઊંચાઈ ઓછી જોવા મળે છે. અને તેમાંથી ઘણી હારમાળાઓ છે વિદ્યાર્થી મિત્રો ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત બની છે. આ ઇમેજની અંદર હિમાલય શ્રેણીનો જે પૂર્વ ભાગ છે કે જેની હારમાળાઓની ઊંચાઈ ઓછી છે એ આપણે જોઈ શકીએ છીએ. પૂર્વ હિમાલયમાં વિદ્યાર્થી મિત્રો જે આ ટેકરીઓ હિલ્સ આવેલી છે એ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી જોવા મળે છે, કે જેની અંદર પતકાઈની જે ટેકરીઓ છે કે જે અરુણાચલ પ્રદેશમાં છે, નાગા ટેકરીઓ છે એ નાગાલેન્ડમાં છે, લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ છે મિઝોરમની અંદર આ પૂર્વ હિમાલયની ટેકરીઓ આ રીતે આવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે ટેકરીઓ છે એ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી જોવા મળે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. તેમનું અનુસંધાન વિદ્યાર્થી મિત્રો વાત કરી તો મ્યાનમારમાં આવેલી આરાકાનીઓમાં હારમાળા સાથે એનું અનુસંધાન આપણે કરી શકાય છે. અને આ ઉપરાંત ગારો, ખાસી, જેન્તિયા જે ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે, તો કે મેઘાલયની અંદર આવેલી છે, કે જ્યાં હિમાલય પર્વત શ્રેણીના પૂર્વ ભાગનો જ એક હિસ્સો જોવા મળે છે. આ ઇમેજની અંદર જે ગારો, ખાસી, જેન્તિયાની જે ટેકરીઓ છે કે જેની ઊંચાઈ ઓછી છે મેઘાલયની અંદર આવેલી છે, આ મેઘાલયની અંદરની ટેકરીઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે અને તેથી જ અહીં અત્યંત ગીચ જંગલો પણ બન્યા જોવા મળે છે. અને આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે, કારણ કે સડક માર્ગો, રેલ માર્ગો છે પણ જંગલો વધુ પડતા ગીચ છે, જેને કારણે ભારતના આ ભાગ જે છે મેઘાલય ને એ સાઈડ ત્યાં આપણને રેલવે વ્યવહારના સડક માર્ગોના વિકાસથી ઓછા જોવા મળે, કારણ કે ખૂબ જ ત્યાં પહાડી પ્રદેશની અંદર ગીચ જંગલો છે, વરસાદનું પ્રમાણ વધુ છે, જેને કારણે આ માર્ગ આપણને ઓછા જોવા મળે છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.